બનાસકાંઠાની બબાલ એટલે કે બનાસકાંઠાના બે ભાગમાં વિભાજન થતા ધાનેરાની વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની વાતોથી ધાનેરા તાલુકામાં રોષ જોવા મળી રહ્યો છે। સતત 10 દિવસથી ચાલતા આ વિરોધ સંઘર્ષમાં ધાનેરાના લોકો દ્વારા અલગ અલગ પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા છે અને અમો બનાસકાંઠામાં જેસે તે પરિસ્થિતિમાં રાખો, અમારે વાવ થરાદ જિલ્લામાં જવું નથી તેવી આક્રોશ સાથે આજે ધાનેરામાં મોટી સંખ્યામાં બાઇક રેલી યોજાઈ હતી। અગરવાલ હોસ્પિટલથી ધાનેરા શહેરમાં ફરીને લાલ ચોકે સભાના રૂપમાં ફેરવાઈ હતી। જો કે 21મી તારીખે ધાનેરામાં વિશાળ સભા રાખવામાં આવેલ છે। મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી રજૂઆત કરી હતી। જ્યાં સુધી બનાસકાંઠામાં જ ધાનેરાને રાખે તેવો નિર્ણય ના આવે ત્યાં સુધી આપણી લડત ચાલુ રાખી એવું પણ આહવાન કરાયું હતું। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો તેમજ ધાનેરા હિત રક્ષક સમિતિના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ધાનેરાના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેના માટેનો આજે કાર્યક્રમ હતો। છેલ્લા 18 દિવસથી ધાનેરાની પ્રજા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેના માટેનું જન આંદોલન ચલાવી રહી છે। પહેલાં બાઇક મોટી રેલી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, ધરણા કાર્યક્રમ પણ થયો છે અને સીએમને પત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં મેસેજ કરવામાં આવ્યો છે। અમારી એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે અમારી બધી ભૌગોલિક પરિસ્થિતિ, શૈક્ષણિક અને વેપારિક દ્રષ્ટિએ બધી રીતે અનુકૂળ પ્રમાણે પાલનપુર અને ડીસાની સાઈડ જ થાય છે। એટલા માટે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે।